ગુડ મોર્નિંગ મિત્રો. પહેલી સવાર પડી ગઈ છે અને આજે અમે બહાર જઈએ, ગામમાં જઈએ. તમને ગામનો વ્યૂ પણ બતાવું, ગામમાં શું હાલત થઈ છે. અમારા કાકાએ તો કાલની આગાહી આપી છે કે વરસાદ તમારા ઇલાકામાં ગાંધીનગરમાં સૌથી વધારે વરસાદ રહેશે. એટલે મારા કાકાએ કીધું આપણે બહાર જઈએ, બધું બતાવીએ તમને કે ગામમાં શું થશે. આપણે સરપંચ સાહેબ તો નહીં, એટલું તો કહીએ કે ગામમાં આવતી છે. આપણે જાણવા માટે આપણે ઉત્સાહી છીએ અને આપણે જઈએ. અમે નીકળી ગયા હતા. પછી માહિતી એકત્રિત કરવા જવું પડે ગામમાં, એ ગામમાં માહિતી એકત્રિત કરવા જઈએ. આ એક્ટિવા લેવાનું કારણ એ જ કે પગના પલાળવા જવા આપણે. અને એક કસ્ટમર આવી છે, એને સિમેન્ટ લેવો હતો. આપણે સિમેન્ટની દુકાને છે, કસ્ટમરને સિમેન્ટ આપી દઈએ અને માહિતી આપણે એકત્રિત કરીએ, ડબલ કોમ કરીએ. ચાલુ કરીએ છીએ. આટલાથી તમને બધું બતાવીએ અમારા ગામનો નજારો. અત્યારે તો અહીં તો એટલું બધું ખાસ લાગતું નથી. છેલ્લા ખાડા કઈ જગ્યાએ ભરાયા છે એ તો ભાઈ આગળ જઈને ખબર છે. પહેલાં જ નહીં એટલો બધો વરસાદ આવ્યો નથી હજુ. રાહ જોઈને બેઠા હતા બધા, પણ પબ્લિકમાં ખૂબ એસ્પાઇટ થઈ ગયું છે વડોદરામાં. એના કારણે બધા ઘા જાય છે. એ સંસાર બાજુ એ બધી વિધિ ક્રિયા કરવા માટે બધા ટોરું એનું બધું થયું છે અમારા સામે. આવી હાલત છે અમારા ઘરની. આ બધા ત્યાં જાય છે. આમાં અમારી મહાકાળી માતાનું મંદિર સાનુદાનું. અહીંયા ખાડું છે, ખાસ ચેક કરવું પડે એટલે ડબલ હાથી પકડવું પડે. ઊંધા થઈ ગયા હતા ત્યારે તો કોઈ કાઢવા આપણો. આ રસ્તો અમારે દેગામ જાય છે. દેગામથી સીધા આ મિત્રો આ બધું પાણી જો ભરાયું છે. પેલા ભાઈ એ ડાલ ઉપર ચડાવી દીધું છે. અંબાલા કાકા બોલ્યા કે ભાઈ વરસાદ આવશે, તો ફાઇનલી વરસાદ તો આવી જ હોય સાંજે. અત્યારે બીજો રાઉન્ડ કરવા માટે આવી જો તમે. બીજો રાઉન્ડ કરવા માટે મસ્ત વાદળો ચડી બેઠા છે આપણા ઉપર. આપણું નુકસાન નહીં પહોંચાય એમ. આ છોકરી જો ગોરી છે, ત્યાં નવું છે. કેવું છે મસ્ત ગાઈસ. તારું નામ? જો તારું નામ? તારું નામ શું છે? ચંપા. આ આપણી દુકાન. આ જો આપણી દુકાન છે, આ રોડ જ. અને આ સિમેન્ટ દુકાન છે આપણી. શાંતિથી સિમેન્ટ વેચીએ છીએ, જોડે જોડે સ્ટડીએ કરીએ છીએ. જે પોલીસ કોન્સ્ટેબલ છે, PSI, એ બધાની તૈયારી કરીએ છીએ. આ અમારી દુકાન. આ જો અત્યારે બે કાકા ઊભા થઈ ગયા છે છત્રી લઈ, સુરક્ષા માટે, પાણી જોવા માટે નદીમાં. દુકાને કોઈને સિમેન્ટ આપવાનો હતો તે આપી. હવે સીધા આપણે જઈએ છીએ નદીમાં. પાણી આવ્યું છે અને અમારી નદી લાગે ખારી નદી. ત્યાં પાણી જોવા જઈએ આપણે. જો અત્યારે પેલા કોઈ એક્સપાયર થઈ ગયા હતા, તમને પાકડ લુક બતાવી કે એનું તે
પાણીની રાહ જોઈને બધા બેઠેલા વધાવા માટે. પબ્લિકનો માહોલ થઈ ગયો છે નદીમાં પાણીમાં વધાવા માટે. રાહ જોઈ રહેશે પણ હજુ આવતું છે નહીં. રાહ જોઈને તો અમે હેરે ઘેર પણ હજુ પાણી આવ્યું. બીજી પબ્લિક વધાવા પાણી બેહરી હતું. મધ્ય ઉભા પડી કે હજુ કલાક 2 કલાક ઉપર નીકળશે તો ખોટું આપણે બેહરી રહેવું. આપણે સીધા જતા રહીએ બીજી માહિતી એકત્રિત કરવા. તે અમે નીકળી પડ્યા. ચોમાસામાં જે ઋતુ થાય છે ને એ વસ્તુ અલગ છે. ફરવા માટે તો સારું છે પણ આમાં એક વસ્તુનો ભય રહે આપણો તો સારું કંઈક વરસાદ હશે ઝાડું વાળું પડશે તેના કારણે બહાર નીકળવાનું બહુ મન થતું નથી. ગમે આગેવાનો બે છે